વેલકમ બેક. છેલ્લા કેટલાક સમયથી વિદેશમાં ઘણા શહેરોને સ્માર્ટ સિટી બનાવવાની કવાયત ચાલી રહી છે. ભારતમાં પણ હવે સ્માર્ટ સિટી માટેની ચર્ચા જોરશોરથી શરૂ થઈ છે, કેમ કે નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન બન્યા પછી દેશમાં 100 સ્માર્ટ સિટી બનાવવાની વાત કરી છે. સ્માર્ટ સિટીની વાત આવે એટલે ઇન્ટરનેટ તેમાં કેન્દ્ર સ્થાને રહેવાનું છે, એ સમજી શકાય છે. લોકોના ઘરો તો નેટથી જ સજ્જ હશે જ, પરંતુ શહેરની સમગ્ર વ્યવસ્થા ઓનલાઈન સિસ્ટમથી ચાલતી હશે. તે સંજોગોમાં એક નાનકડી ભૂલ સમગ્ર શહેરમાં કેવી તબાહી સર્જી શકે છે, જોઈએ એક વિશેષ અહેવાલમાં. 14 ઓગસ્ટ 2003ના રોજ અમેરિકાના નોર્થ ઇસ્ટમાં અંધારપટ છવાઈ જતા 55 મિલિયન લોકો અસરગ્રસ્ત પામ્યા હતા. ન્યુયોર્ક સિટીમાં અંધારપટ છવાતા ભાગદોડ મચી જતા 11 લોકોના મોત અને સેંકડો લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનામાં કંટ્રોલ સિસ્ટમના જ એક કર્મચારીએ સિસ્ટમમાં વાયરસ ઇન્સ્ટોલ કરી દેતા સિસ્ટમ શટડાઉન થઈ ગઈ હતી. જો કે હવે સેન્ટ્રલ ઓપરેટિંગ સિસ્ટમ આવી ગઈ છે, જે વધુ એડવાન્સ્ડ છે. સ્માર્ટ સિટીમાં આ સિસ્ટમ દ્વારા ટ્રાફિક સિગ્નલ, ઇલેક્ટ્રિસિટી, સીસીટીવી કેમેરા, પાણી પુરવઠો તેમજ અન્ય ઇમરજન્સી સર્વિસ ઓટોમેટિકલી કમ્પ્યુટર દ્વારા કંટ્રોલ થશે. પરંતુ આ કમ્પ્યુટરને કોણ કરશે કંટ્રોલ? જવાબ છે પ્રાઇવેટ કંપનીઓ, જેમની પાસે સેન્ટ્રલ ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા તમામ માહિતીઓનો એક્સેસ હશે. સ્માર્ટ સિટીમાં કંટ્રોલ કરવા માટે પર્સનલ ડેટા કલેક્શનની જરૂર પડે છે અને તમે વ્યક્તિગત રીતે અંગત નહીં રહી શકો. આ કલેક્ટ કરેલા ડેટાના જથ્થા દ્વારા તમે શું વિચારો છો અને શું માનો છો તે જાણવું બની જશે તદ્દન સરળ. ભવિષ્યમાં તમારા અંગત ડેટાનો ઉપયોગ ફક્ત પ્રોડક્ટના વેચાણ જ નહીં, પરંતુ અન્ય કામ માટે પણ થઈ શકે છે. સેન્ટ્રલ ઓપરેટિંગ સિસ્ટમ તમે ફિઝિકલી ઉપયોગ કરી રહ્યા છો તેવા ડિવાઇસ સાથે સીધી રીતે કનેક્ટ હશે, જેથી પરોક્ષ રીતે તમારા બેડરૂમમાં તમે શું કરી રહ્યા છો તેની સીધી જાણકારી મેળવી શકાશે, કારણ કે દરેક ડેટા ઇન્ટરકનેક્ટેડ હશે. નાઇજીરિયન ઇમેલ સ્કેમ, પોર્નોગ્રાફી, ઓનલાઈન શોપિંગ કે પછી ઇમરજન્સી સર્વિસ દરેક એક જ નેટવર્ક પર હશે. 10 વર્ષ પહેલા એક વ્યક્તિએ આખા શહેરની બત્તી ગુલ કરી દીધી હતી. આજે ઇન્ટરનેટથી કનેક્ટેડ દરેક વસ્તુ હેક કરી શકાય છે. ત્યારે કોઈ જાણતું નથી કે સિસ્ટમનો કયો ભાગ હેક થશે, પરંતુ એટલી વાતથી તમે જરૂર સહમત થશો કે આવતા ભવિષ્યમાં બત્તી ગુલ કરવા કરતાં પણ વધુ નુકસાન થઈ શકે છે. બ્યુરો રિપોર્ટ, GSTV. તો આ સમગ્ર મુદ્દે ચર્ચાનો દોર યથાવત રાખી આપણી સાથે જોડાયેલા છે આઈટી સિક્યોરિટી એક્સપર્ટ સની વાઘેલા અને પત્રકાર અને આઈટી એક્સપર્ટ કુનાલ પંડ્યા. સની, તમને પૂછવા માંગીશ, જે રીતે જોવા જઈએ તો સ્માર્ટ સિટીનો કોન્સેપ્ટ ઇન્ડિયામાં તો હજી આવતા આવશે, પરંતુ વિદેશમાં એક કોન્સેપ્ટ વધી ગયો છે. ત્યારે સ્માર્ટ સિટીની જો વાત કરીએ તો ત્યાં કેવી ખાનાખરાબી થઈ શકે છે? આ ઓનલાઈન સમગ્ર પ્રક્રિયાની વાત છે, ત્યારે સ્માર્ટ સિટી કેટલા ડેન્જર બની શકે છે? પરફેક્ટ. સૌથી પહેલા આપણે જાણવું પડશે કે સ્માર્ટ સિટી એક્ઝેક્ટલી શું સ્માર્ટ બનાવી શકે છે. એક તો સૌથી પહેલું આપને એક્સિડન્ટ રિલીફ મળશે, એટલે તમારો કોઈ એક્સિડન્ટ થયો છે તરત તમને રિલીફ મળી જશે. બેટર ટ્રાન્સપોર્ટ સિસ્ટમ હશે, રાઈટ. બેટર લાઈક ટ્રાફિક સિસ્ટમ હશે, યાની કે બધું ઓનલાઈન થશે. બેટર સેફ્ટી સિસ્ટમ હશે. ક્રિમિનલ્સને પકડવા માટે એમના ડીએનએસ, ક્રિમિનલને પકડવા માટે એમના ફેસના સેમ્પલ્સ સારી જગ્યાએ હશે, અને આ બધો ડેટા એક જગ્યાએ પર્ટિક્યુલર મેન્ટેન થશે. હવે આપણે જ્યારે ડેટાની વાત કરીએ એક જગ્યાએ મેન્ટેન થશે, તો એ પર્ટિક્યુલર ડેટા કોઈના કોઈ સર્વર પર, કોઈની કોઈ એપ્લિકેશન પર ચાલતું હશે, અને એ પર્ટિક્યુલર એપ્લિકેશન હશે એનું એક આઈપી એડ્રેસ હશે. હેકરનો એક સિમ્પલ વસ્તુ કહેવાય કે હેકર હંમેશા એક આઈપી એડ્રેસને ટાર્ગેટ કરશે, અને એ આઈપી એડ્રેસમાંથી અગર જો કોઈ એને ઇન્ફોર્મેશન મળી ગઈ તો એ સૌથી પહેલાં ઇન્ફોર્મેશનને ગેધર કર્યા પછી એ ટ્રાફિક સિસ્ટમને બી ખોરવી શકે છે, એ ઇલેક્ટ્રિસિટી સિસ્ટમને બી ખોરવી શકે છે. એને ડેટા મળ્યા પછી એ મે બી પોસિબલ કે ટ્રાફિકના સિગ્નલ્સને મેન્યુપ્યુલેટ કરી શકે છે. સાથે સાથે જે એક્સિડન્ટ રિલીફ હોય છે એના બી પર્ટિક્યુલર ચીજોને મોનિટર કરી શકે છે. અને માની લે કોઈને એક્સિડન્ટ થયો હોય, એક જગ્યાએ બીજી જગ્યાએ 108 બી જઈ શકે છે, રાઈટ. સાથે સાથે એક બેટર હેલ્થ સિસ્ટમ આવવાની છે, દેટ ઇઝ અ પાર્ટ ઓફ અ સ્માર્ટ સિટી. એટલે માની લે કે આજે તમે માંદા પડો છો તો તમને ડૉક્ટરની પાસે જવાની બી જરૂરત નહીં હોય, યુ વિલ ગેટ એન ઓનલાઈન કન્સલ્ટેશન. અને આ એક કેસ સ્ટડી પાસ્ટમાં ઓલરેડી થઈ ચૂક્યો છે કે ઓનલાઈન કન્સલ્ટેશનની અંદર તમારું પ્રિસ્ક્રિપ્શન બી બદલાઈ શકે છે, અને પ્રિસ્ક્રિપ્શનમાં તમને રોંગ મેડિસિન્સ બી મળી શકે છે. અને જો રોંગ મેડિસિન્સ મળી શકે તો ડેફિનેટલી તમારું મર્ડર થવાની ઓર તમારું મોત થવાની પૂરેપૂરી શક્યતા રહી શકે છે. સની, વધારે એક પ્રશ્ન પૂછવા માંગુ તો તમે મુંબઈ બોમ્બ બ્લાસ્ટ અને અમદાવાદ બોમ્બ બ્લાસ્ટમાં કડીરૂપ કામ કર્યું છે, મહત્વની કડીઓ ભેગી કરવામાં. તો તમને શું લાગે છે, આતંકવાદીઓનો જે દિમાગ છે, શું એ લોકો પણ આવું સ્માર્ટ સિટીને ડેમોલિશ કરી શકવાની શક્યતા ધરાવે છે? આવો સાયબર અટેક કે ઓનલાઈન મર્ડર કરી શકવાની શક્યતા ખરી આતંકવાદીઓ? ડેફિનેટલી. એક બહુ જ સિમ્પલ એક્ઝામ્પલ આપું. હમણાં જ્યારે આપણે વિઝ્યુઅલ્સમાં દેખ્યું કે ફેક કોલ કરીને આપણું અપહરણ થઈ શકે છે,
મુંબઈ બોમ્બ બ્લાસ્ટ અને અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ 2009માં થયેલા અને ત્યારે એનો આતંકવાદીઓએ VoIP ટેકનોલોજી જે હજી સુધી ઇન્ડિયામાં આવી નથી એનો મિસયુઝ કરેલો. એટલે આપ સમજી શકો છો કે આતંકવાદીઓ આપણા નોર્મલ માણસો યા તો ઇન્ટરનેટ જે યુઝ કરે છે નેટિઝન્સ એના કરતાં કેટલા આગળ છે. અને ડેફિનેટલી આતંકવાદીઓ હેલ્થ સિસ્ટમ પર ટાર્ગેટ કરશે, ડેફિનેટલી એ લોકો એવી ક્રિટિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ટાર્ગેટ કરશે. અત્યારે આપણે ઇન્ડિયાની વાત કરીએ તો ઇન્ડિયન ગવર્મેન્ટ અત્યારે એક નેટ ગ્રીડ બનાવી રહી છે અને એ નેટ ગ્રીડનો ઉપયોગ એવો હશે કે આપ ઇન્ટરનેટ પર જે પણ એક્ટિવિટી કરો છો, આપ ઇન્ટરનેટની ડિવાઇસ જો કનેક્ટેડ છે, ઇન્ટરનેટ से જે બી ડિવાઇસ કનેક્ટ છે એની સાથે પણ જે પણ એક્ટિવિટી થાય છે એ બધી એક્ટિવિટી ગવર્મેન્ટ મોનિટર કરશે અને બધી એક્ટિવિટી ગવર્મેન્ટ સ્ટોર કરશે. ઇમેજિન કરો કે અગર એ સર્વર હેક થઈ ગયું, તમારી એક્ટિવિટી પણ ઓનલાઈન આવી શકે છે, તમારી બધી વસ્તુ ઓનલાઈન આવી શકે છે અને એનાથી ઘણી મોટી ખાના ખરાબી સર્જાઈ શકે છે. કુંદર, સ્માર્ટ સિટીની ચર્ચા ચાલી રહી છે ત્યારે નરેન્દ્ર મોદી પણ સ્માર્ટ સિટી બનાવવા માંગે છે 100 જેટલા ઇન્ડિયામાં, પરંતુ વિદેશમાં તો છે જ. તો આ સ્માર્ટ સિટીના ફાયદા શું છે અને એનાથી નુકસાન શું થવાની શક્યતાઓ રહેલી છે? જી વિશાલ, આપણે સ્માર્ટ સિટી એટલે શબ્દ વાપરીને આપણે જે ફાયદા લોકોને બતાવીએ છીએ એ બધાને જોતા તો બહુ સારા લાગે છે, પણ સાથે સાથે ઇન્ડિયા એટલે ભારત જેવા દેશે છે ને સૌપ્રથમ સ્માર્ટ સિટી માટે તૈયાર થવું પણ જરૂરી છે. કારણ કે હજુ ભારતમાં જ્યારે 2G અને 3Gનો જમાનો ચાલે છે તો ત્યારે આપણે કેટલા ટેક સેવી છીએ અને કેટલો ઇન્ટરનેટ કનેક્ટેડ ડિવાઇસ માટે એક ટ્રેનિંગ જે જોઈએ અથવા એને વાપરવાનું, જેમ કે આપણે કહીએ ને કે જે તમારે સ્વતંત્રતા જોઈતી હોય તો જોડે જવાબદારી પણ આવે, તો એ હજુ સુધી આપણા ભારત દેશના નાગરિકોને ખબર નથી અથવા એવી રીતના. તો એવા સમયમાં એવું થઈ શકે કે જ્યારે આ બધા સ્માર્ટ ડિવાઇસ આવે, જ્યારે પર્સનલ ડેટા અને આ તે જેની જેમ આપણે ઓનલાઈન શોપિંગ ફ્રોડ પણ જોયા છે, તો એવી ટાઈમમાં તો સ્માર્ટ સિટીમાં એવું થશે કે દરેક સિસ્ટમ જેટલું બી સંચાલન, આખા શહેરનું સંચાલન ટેકનોલોજી દ્વારા થવાનું છે, ઇન્ટરનેટ દ્વારા થવાનું છે. તો સ્વાભાવિક છે કે ત્યારે દરેક નાગરિકોના ડેટા પણ એક ડેટા સેન્ટરમાં અવેલેબલ હોવા જરૂરી છે, એટલે કનેક્ટેડ થશે કે તમારી સ્માર્ટ કાર છે તો સ્માર્ટ કારનો રજિસ્ટ્રેશન નંબર અને કોની કાર છે બધું ડેટા એક સેન્ટરમાં જમા હશે, બરાબર છે. તો આવા સમયે હેકર્સ અથવા ધારો કે જે કહેવાય કમ્પ્યુટરના આતંકવાદીઓ, એ લોકો માટે તમારી ઇન્ફોર્મેશન ચોરવી અથવા એના દ્વારા કંઈ નુકસાન કરવું એ ડાબા હાથનો ખેલ બની જશે. તો એક તો આ થયું. બીજું થયું, જ્યારે કોર્પોરેટ્સ પણ સ્માર્ટ સિટીમાં જ્યારે ડેટા કનેક્ટેડ થશે કોર્પોરેટ્સ પણ, તો ત્યારે સૌથી મોટી કોર્પોરેટ વર્લ્ડ માટે એ ચિંતાજનકનો વિષય હશે કે એમનો ડેટા જ્યારે સ્માર્ટ સિટી બનશે ત્યારે નાગરિકોની જે એપ્લિકેશન્સ અને જે ડિવાઇસ હશે એ પણ એટલા સ્માર્ટ એ લોકો ઉપયોગ કરતા થઈ જશે. તો એવા સમયે જે કોર્પોરેટની જે સેન્સિટિવ ઇન્ફોર્મેશન છે એ ચોરાવવાનો પણ ભય એટલો જ કોર્પોરેટ જગતને રહેશે. જી સની, તમને પૂછવા માંગીશ, લોકો અત્યારે તો સતત ઓનલાઈન લેતા હોય છે, પરંતુ અત્યારે 2G અને 3Gની વાત છે, જ્યારે 4G કે 5G આવી જશે ત્યારે લોકો નેટ સેવી આના કરતાં પણ વધારે થઈ રહેશે, ત્યારે કેટલું ખતરનાક છે સતત ઓનલાઈન રહેવું આ રીતે? સૌથી પહેલું આપણે એક વસ્તુ સમજવાનું છે કે આજે જેટલા પણ હેકર્સ છે, રાઈટ, એમનું જે કોન્સન્ટ્રેશન છે એ કમ્પ્યુટર ઉપર નથી રહ્યું. આજનું જે હેકરનું કોન્સન્ટ્રેશન આજે સ્માર્ટફોન્સ ઉપર આવી ગયું છે. બધા પાસે સ્માર્ટફોન્સ છે અને સ્માર્ટ સિટી આવતા બધી વસ્તુઓ તમે સ્માર્ટફોનથી શોપિંગ બી કરી શકશો, તમે બિલ બી પે કરી શકશો અને એ સ્માર્ટફોનને અત્યારે હેકર્સનો સૌથી મોટામાં મોટો એક ટાર્ગેટ બની રહ્યો છે. આજે આપણે કોઈ બી સ્માર્ટફોનની અંદર ગમે ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી લઈએ છીએ, ગમે ત્યાંથી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લઈએ છીએ, પણ અગર આપણે 2G અને 3Gમાં પણ આ વસ્તુ પોસિબલ છે કે હેકર તમારો વોટ્સએપ, હેકર તમારો કોલ્સ, હેકર તમારો એનો પૂરો તમે જે બી ટાઈપ કરી રહ્યા છો મોબાઈલની અંદર એ બધું દેખી શકે છે. તો ઇમેજિન કે 4G અને એનો આગળના જતાના એનામાં શું થઈ શકે છે. એટલે સૌથી પહેલું એક જ વસ્તુ કહેવા માંગીશ કે અગર એનાથી સિક્યોર રહેવું હોય તો હ્યુમનને યા તો આપણે પોતા નેટિઝનને પોતાએ અવેર થવું પડશે કે કેટલી વસ્તુઓ ડાઉનલોડ કરવી, કેટલી વસ્તુઓ ડાઉનલોડ ના કરવી અને એના પ્રિકોશન્સ કેટલા લેવા. સની, શું પ્રિકોશન જનરલી લઈ શકાય? અત્યારે જનરલી લોકો હાઈફાઈ થઈ ગયા છે, મોબાઈલ પણ હાઈફાઈ વાપરે છે, પરંતુ આના માટે પ્રિકોશન શું લેવાય એના વિશે લોકોને એટલી બધી સૂઝબૂઝ નથી. તો કેવી ટિપ્સ તમે આપશો આ પ્રકારની જે નેગેટિવિટી જે પ્રવૃત્તિ છે એમાંથી બચવું હોય તો શું બચાવની કાર્યવાહી કરી શકાય? પરફેક્ટ. સો જેમ મેં કીધું કે તમે મોબાઈલ એપ્લિકેશન્સ ગમે ત્યાંથી ડાઉનલોડ કરી રહ્યા છો અત્યારે, રાઈટ, કોઈ બી ગેમ્સ આપણે દેખીએ છીએ તો આજે આપણે આપણો એક નેચર બની ગયો છે કે આપણે ગૂગલ પર જઈને લખી દઈએ છીએ કે અગર આ પેડ ગેમ છે તો પેડ ગેમ ફોર ફ્રી. પણ એક વસ્તુ આપણે સમજવાની કે ફ્રી વસ્તુ જ્યારે મળી રહી છે તો ફ્રી ક્યારે કોઈ ગેરંટી કીવર્ડ સાથે નથી આવતી કે તમારો કમ્પ્યુટર યા તો તમારો મોબાઈલ ફોન સિક્યોર રહે છે. તો ક્યારે પણ આવી ફ્રી વસ્તુ તમે ડાઉનલોડ ના કરવી અગર મળી રહી છે તો, રાઈટ, બિકોઝ 90% ઓફ ધ ટાઈમ આની અંદર હેકર્સના માલવેર્સ અને હેકર્સના પર્ટિક્યુલર ટ્રોજન્સ તમારા કમ્પ્યુટર યા તો મોબાઈલ ફોનમાં ઇન્સ્ટોલ થાય છે. બીજી વસ્તુ કે આજે આપણે સોશિયલ નેટવર્કિંગ વેબસાઇટ્સ ઉપર જઈએ છીએ એન્ડ આપણે ઘણી કમ્યુનિટીઝ, ઘણા ગ્રુપ્સ જોઈન કરીએ છીએ એન્ડ મોસ્ટ ઓફ ધ ટાઈમ ત્યાં અનટ્રસ્ટેડ લિંક હોય છે, કોઈ બી લિંક હોય છે એના ઉપર આપણે ક્લિક કરી લઈએ છીએ.
તો આજે હેકર્સના ફ્રેમવર્ક્સ બહુ જ એડવાન્સ બની ગયા છે અને તમે અગર એના પર ક્લિક કરો છો તો તમારા કમ્પ્યુટરનું પૂરું ને પૂરું ડેસ્કટોપ હેકર્સને એના ડેસ્કટોપ પર દેખાઈ શકે છે. એટલે સૌથી પહેલાં આપણે એ બંધ કરવું પડશે. ત્રીજી વસ્તુ આપણે એ કરવી પડશે કે લાઈક આપણા કમ્પ્યુટરની અંદર આપણે એન્ટીવાયરસીસ કેટલા લાયસન્સ યુઝ કરીએ છીએ. દેટ ઇઝ વોટ ધ બિગ ક્વેશ્ચન ઇઝ, રાઈટ? આઈ બીન ટેલિંગ ધીસ ફોર ઓલમોસ્ટ લાઈક 7 years, બટ હજી સુધી ઇન્ડિયાનો આપણે સવાલ કરીએ તો 70 to 80% ઓફ ધ કમ્પ્યુટર્સ આર સ્ટીલ એકચ્યુઅલી યુઝિંગ ધ પાયરેટેડ એન્ટીવાયરસ. સો અગર આપ લાયસન્સ અને લાયસન્સ પર આપ સ્વિચ ઓવર થાઓ અને લાયસન્સ ફાયરવોલ યુઝ કરો, આઈ થિંક દેટ્સ ધ બેસ્ટ વે ટુ એકચ્યુઅલી મેક યોરસેલ્ફ સિક્યોર્ડ ઓન ધ ઇન્ટરનેટ. જી કુનાલ, સમયનો અભાવ છે, તમને પૂછવા માંગીશ. જે રીતે જોવા જઈએ તો આ ઓનલાઈન મર્ડરની વાત અત્યારે ચર્ચામાં છે, પરંતુ આ હોલિવૂડની સ્ટોરી જેવો આખો કોન્સેપ્ટ જે છે, શું ભૂતકાળમાં પણ આ પ્રકારની કોઈ ઘટના, ઓનલાઈન મર્ડર જેવી ઘટના ઘટી ચૂકી છે ખરી? જી વિશાલ, ભૂતકાળમાં એકચ્યુઅલી 2008માં લગભગ ઇટલીમાં હવે એક કેસ બન્યો હતો, જેમાં જે આપણે જેમ સનીએ પણ વાત કરી હતી કે મેડિકેશન બદલીને અથવા ધારો કે તમારી પ્રિસ્ક્રિપ્શન બદલીને જે રીતે થઈ શકે, તો ભૂતકાળમાં 2008માં આવી રીતે થયું હતું કે હોસ્પિટલમાં જે એક દર્દી હતો, એટલે જે એ લોકોનું એક ગેંગ વોર થયેલી અને એમાં જે દર્દી હોસ્પિટલમાં તો એનું જે ઇન્જેક્શન હોય એ બદલી કાઢવામાં આવ્યું હતું, જેને અને એનું ઇન્જેક્શન લિથલ ઇન્જેક્શન કહેવાય છે, એને એ બદલી કાઢ્યું, જેનાથી શું થાય કે એ ઇન્જેક્શન જે દર્દીને આપવામાં આવે એટલે થોડી જ વારમાં એનું મૃત્યુ થઈ જાય. અને આ જ પાછું ઇન્જેક્શન બદલીને અને પછી ફરીથી પાછો જે પ્રોગ્રામ હતો એ જેમ હતો એમ કરેક્ટ કરી દેવામાં આવ્યો. તો ભવિષ્યમાં પણ આ જ વસ્તુ જેમ કે સ્માર્ટ સિટીમાં સ્માર્ટ હોસ્પિટલ બનવાની છે, તો આવી રીતના કમ્પ્યુટર પ્રોગ્રામ રહેવાના છે, તો એ ટાઈમમાં હેકર્સ આવી જ રીતના ટેકનિક મોડસ ઓપરેન્ડી કરી શકે છે, એટલે એમાં કોઈ શંકા નથી. ચોક્કસથી નેટ સેવી વધારે પડતું રહેવું એ પણ ખતરારૂપ છે, અને જે રીતે સાયબર સિટી, સ્માર્ટ સિટી જે બનવાના છે, સુવિધા એટલી જ દુવિધા ઊભી કરી શકે તેવી શક્યતા છે. ઓનલાઈન મર્ડરની આ ઘટના ભૂતકાળમાં પણ ક્યાંક ને ક્યાંક બની ચૂકી છે, જુદા ફોર્મેટમાં, પરંતુ ભવિષ્યમાં આ થવાની છે એની ચર્ચાએ વેગ પકડ્યો છે. આ સમગ્ર ચર્ચામાં જોડાવા બદલ સની અને કુનાલ બંનેનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આથી અમારી વિશેષ રજૂઆત. વધુ સમાચાર માટે જોતા રહો GSTV. નમસ્કાર.